હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એસપી પાર્ટ 1નું ચેપ્ટર 8મું આપણે આવ્યા છીએ. આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા તથા ઉઘરાણીના પત્રો. આ ચેપ્ટરની અંદર આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતો પત્ર, જેમાં પ્રસ્તાવના, આર્થિક દરજ્જા અંગેની માહિતી કેવી રીતે મેળવશો એ અને એમના નમૂનાના પત્રો, અને બેંક સંદર્ભ એટલે કે બેંક સાથેનો સંદર્ભ ટાંકી અને પેઢીઓ એકબીજાની લેતી દેતી કરે, વેપાર કરે તેના પત્રો. અને જે 8.2 છે, જે આ મુદ્દો એ આખો આપણા અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલો છે. એટલે ખાસ આપણે મહત્ત્વ છે તો કે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા પત્રો અને આર્થિક દરજ્જા અંગે માહિતી કેવી રીતે મેળવી શકાય એમના નમૂના અંગેના પત્રો. અને કોઈ પણ પેઢી છે, એક બીજી પેઢી એ જ્યારે વેપારની શરૂઆત એકબીજાની કરે છે ત્યારે શાખ પર કઈ રીતે માલ આપવો, તો એના માટે બેંકનો સંદર્ભ ટાંકી બેંક સાથેના એ પેઢીઓના વહીવટ કેવા છે એ સંદર્ભ, એના આધારે એની સાથે લેતી દેતી વેપાર થઈ શકે છે. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રોએ જોઈએ કે આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતો પત્ર, જેની અંદર પ્રસ્તાવના, સંદેશા વ્યવહારના વિપુલ સાધનો, જાહેરાત રૂપી માધ્યમોનો અસરકારક રીતે ઉપયોગ વધતો જાય છે. આજે આપણે જોઈએ વિવિધ ધંધાકીય એટલે કે જુદા જુદા ધંધાકીય સંસાધનો અને સંશોધનો થતા હોય, એનામાંથી સંસાધનો મળે છે. લોકોની ખરીદ શક્તિમાં વધારો થયો છે. આપણે જોઈએ એમ દરેક જરૂરિયાતો એક વસ્તુ હોય છતાં પણ એની આપણી જરૂરિયાત સંતોષવા માટે અવેજમાં એ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, તો વધારો થવા લાગ્યો છે ખરીદ શક્તિની. એના કારણે આજે વાણિજ્ય ક્ષેત્રનો વ્યાપ ખૂબ વધી રહેલો જોવા મળે છે. વ્યાપારિક એટલે કે વેપાર માટેની પ્રવૃત્તિઓ. આપણે કોઈ પણ વ્યક્તિ છે આપણા સમાજની અંદર, તમે, તમારા મમ્મી પપ્પા કે અમે કોઈ પણ છે એ આજે કોઈને કોઈ જગ્યાએ વ્યાપારિક પ્રવૃત્તિ સાથે, અને એ રીતે આપણે આપણો આર્થિક દરજ્જો ઊભો કરીએ છીએ. તો વ્યાપારિક પ્રવૃત્તિનો વ્યાપ વધારે થવા લાગ્યો હોવાનું એક મહત્ત્વનું કારણ એ છે, જે દરેક વ્યક્તિની ક્રેડિટ, જેને આપણે શાખ કહીએ છીએ, એમની ક્રેડિટ, એમનો દરજ્જો, એમનો હોદ્દો, એ સમાજની વચ્ચે એમની પ્રતિષ્ઠા કેવી છે એ ક્રેડિટ કહેવામાં આવે. એના ઉપર થતા ખરીદ વેચાણના વ્યવહારો છે. આ પદ્ધતિના કારણે આજે વર્તમાન સમયની અંદર વેચાણની પ્રવૃત્તિને ખૂબ વેગ મળ્યો છે, એટલે ખૂબ આગળ વધતી જોવા મળે છે. તો આ પદ્ધતિ એટલે કે વેપાર વાણિજ્યની પ્રવૃત્તિમાં વેપારીને પોતાના ઉત્પાદન વેચવા માટે ગ્રાહક શોધવો આજે સરળ બની રહ્યો છે. અને ગ્રાહકને ખરીદનારને એટલે કે નાણાંની ચૂકવણી તરત જ કરવાને બદલે ચોક્કસ સમય મર્યાદાની અંદર અથવા તો હપ્તા દ્વારા કરવાની હોવાથી ગ્રાહકની ખરીદ શક્તિ વધી રહી છે. આમ વેપારી અને ગ્રાહક બંને પક્ષકારો, બંને ખરીદનાર અને વેચનાર, બંને પક્ષકારને આજે વર્તમાન સમયમાં વેપાર વાણિજ્યમાં લાભ થાય છે. પરંતુ શાખ એટલે કે ક્રેડિટ, સમાજની વચ્ચે એમની પ્રતિષ્ઠા, એ શાખ પર ઉધાર પર આપવામાં આવતી વસ્તુ, એ દ્વારા થતા વેચાણમાં વેપારી દ્વારા ગ્રાહક પક્ષને યોગ્ય ચકાસણી ન કરવામાં આવી હોય તો શાખની સમયમર્યાદામાં નાણાં ન મળવાને કારણે ઉઘરાણીના પ્રશ્નો ઊભા થતા હોય છે, અથવા તો નાણાં પરત ન આવવાનું પણ જોખમ રહેતું હોય છે. તેથી શાખ એટલે કે સમાજની વચ્ચેની ક્રેડિટ, એ સિવાય ઉધાર પર વેપાર કરવો હોય ત્યારે શાખ એટલે ઉધાર પરનો વેપાર પણ કહી શકાય છે. અને સમાજની વચ્ચેની ક્રેડિટ એ ખરીદનાર એટલે કે ગ્રાહક અને પેઢીના આર્થિક દરજ્જાની માહિતી અંગેનો અભિપ્રાય મેળવવો ખૂબ જરૂરી ગણાય છે. તો આપણે એ પણ જોઈએ 8.1નો બીજો મુદ્દો, આ આર્થિક દરજ્જા અંગેની માહિતી કેવી રીતે મેળવશો, આવો પ્રશ્ન છે. તો આ પ્રશ્ન છે એ 3 માર્કનો પૂછાય છે. આર્થિક દરજ્જા અંગેની માહિતી કેવી રીતે મેળવવી? તો ગ્રાહક અથવા વ્યાપારી એટલે ખરીદનાર અને વેચનાર કહેવાય વ્યાપારી પેઢી,
જે શાખ ઉપર એટલે કે એના પ્રતિષ્ઠા ક્રેડિટ ઉપર માલસામાન આપતા પહેલાં તેના આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવી ખૂબ હિતાવહ હોય છે વ્યાપારી પેઢી માટે, કારણ કે ઉત્પાદનકર્તા છે અને વેચાણકર્તા કહેવાય. સામાન્ય રીતે આ પ્રકારની માહિતી અને અભિપ્રાય મેળવવા માટે અન્ય બીજી કોઈ વ્યાપારી પેઢી હોય, વેપાર કરતી પેઢી હોય છે એ અથવા તો એ દ્વારા અને બેંકના પત્રો લખવામાં આવતા હોય છે, એટલે કે બેંક સાથે જે એનો વહીવટ થતો હોય તો એના માટે આ પ્રકારના પત્ર દ્વારા પેઢીને શાખ એટલે કે એના દરજ્જા પર માલ સામાન આપતા પહેલાં 4CS કહેવામાં આવે એટલે 4CSની ચકાસણી કરવી પડે છે, જે આપણે આગળ પ્રશ્નમાં અભ્યાસ કરી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે જોજો, એક આર્થિક દરજ્જા અંગેની માહિતી કેવી રીતે મેળવશો. આ એક મુદ્દાની અંદરથી 3 થી 4 પ્રશ્ન એવા નીકળશે જે 1 માર્કના અને 2 માર્કના હોય છે. જે આ 4CSની ચકાસણી જોઈએ એ પ્રશ્ન આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ, છતાં ફરીવાર તમને આ પાઠ્યપુસ્તક દ્વારા રિપીટ કરાવીએ છીએ કે જે તે પેઢીની પ્રતિષ્ઠા એટલે કે એમનું કેરેક્ટર, નાણાં પરત કરવાની એમની ક્ષમતા જેને આપણે કહીએ છીએ, એટલે કે કોઈ પણ પેઢી છે એની પ્રતિષ્ઠા કેવી છે, એ પછી એ પેઢી છે એ નાણાં પરત કરવાની એનામાં ક્ષમતા કેવી છે, એટલે કે એ જે તે સમય આપેલો હોય, મુદત આપેલી હોય એની અંદર એ નાણાં પરત કરી આપે છે, એ કેપેસિટી. તેની પાસેની મૂડી એટલે કે કેપિટલ, એમની પાસે કેટલી મૂડી ભંડોળ છે, નાણાં ભંડોળ કેટલું છે તે, અને તેને તારણમાં આપવાની જામીનગીરી કહી શકાય, એટલે કે એ જે કંઈ વસ્તુનું લે વેચ કરે છે એ તારણ માટેની જવાબદારી જેવી 4 બાબતોને માલસામાનની શાખ પર આપતા પહેલાં ચકાસણી કરવામાં આવતી હોય છે. જો ઘણી પેઢી છે નાણાં પરત કરવામાં ન આવતું હોય તો એ જોખમ ટાળવા માટે આ 4 પ્રકારના એટલે કે 4CS એની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે. અને તો જો એ નાણાં એ પેઢી પરત કરવામાં ન આવતા હોય તો એ જોખમ ટાળી શકાય ખરા, એમ કહીએ તો એ જોખમ ન ટાળી શકીએ. તો કોઈ પણ પેઢીના આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવી હોય તો એ પ્રક્રિયાની પદ્ધતિ આ પ્રમાણે આપેલી છે. આ પણ પ્રશ્ન વિદ્યાર્થી મિત્ર આપણે જોયેલો છે, આગળ અભ્યાસમાં સમજી ગયા છીએ કે પહેલું કોઈ અન્ય એટલે કે કોઈ બીજી વ્યાપારી પેઢીનો સંદર્ભ આપવા માટે પણ કહી શકાય છે. એ સંદર્ભ શબ્દ છે એ આધારભૂત પુરાવો કહી શકાય છે. જે તે વ્યક્તિની આપણને માહિતી મેળવવી એ પણ સંદર્ભ કહેવાય. આધારભૂત માહિતી મેળવવી, આધાર જોવો, એમનો વહીવટ કેવો છે એ પણ બીજા આગળથી આપણે જાણી શકીએ. તો બીજો પોઈન્ટ છે એમાં તે પેઢીના બેન્કરનો પણ સંદર્ભ માંગી શકાય, એટલે કે કોઈપણ પેઢી સાથે આપણે વેપાર કરવો છે અથવા લેવેચ કરવી છે, વસ્તુ આપવી છે અને અમુક મુદ્દત માટે આપવી છે, તો એ પેઢીને જે તે બેંક સાથે વહીવટ કરે છે એ બેન્કરનો પણ આધારભૂત માહિતી મેળવી શકાય, એટલે કે એમની આગળથી પણ એમનો સંદર્ભ મેળવી શકાય માહિતી મેળવવા. ત્રીજો પોઈન્ટ છે પ્રત્યક્ષ, એટલે કે સામે જોઈ શકાય એ રીતે એ વ્યાપારી પેઢીના પાછલા અમુક વર્ષના પાકા જે સરવૈયા હોય, જે વહીવટ થયેલો હોય એના આધારે પણ તેની આર્થિક સદ્ધરતા જાણી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે કોઈ પણ પેઢીનો આર્થિક દરજ્જો જાણી શકાય છે. વ્યાપારી પેઢી વિશે અન્ય વ્યાપારી પેઢી એટલે કે બીજી વ્યાપારી પેઢી હોય એના દ્વારા પણ આ આવેલો અભિપ્રાય તે ખૂબ મહત્ત્વનો ગણાય છે કે તે પેઢી કેવું કામ કરે છે, તેની સાથે શાખ પર વસ્તુની લેતી દેતી કરવી, મુદ્દત પ્રમાણે નાણાં મળે, એ બધું આપણે જાણી અને એ રીતે અભિપ્રાય પણ મેળવી શકાય છે. પરંતુ બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી ખૂબ આધારભૂત વધારે સારી ગણાય છે. આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવવા માટે સંભવ હોય તો એમના ગ્રાહકને અથવા અન્ય પેઢી કે એ જે બેંક સાથે વહીવટ કરતા હોય બેન્કરનો સંદર્ભ આપવાનું કહેવામાં આવે ત્યારે એવા લખાતા પત્રમાં સામા પક્ષકારનું સ્વમાન ઘવાય નહીં. એટલે જેની સાથે આપણે વેપાર કરવો છે, વહીવટ કરવો છે,
એ માટે ગવાય નહીં તે રીતે કુનેહપૂર્વક લખાવા જોઈએ. ઉપરાંત તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ગ્રાહકના મનમાં એવી છાપ ઊભી પણ ન થાય કે વેપારની આ પેઢી છે એ ગ્રાહકના આર્થિક દરજ્જા અંગે પણ શંકા કરે છે. તો સામેની વ્યક્તિના મનમાં એવી છાપ ઊભી ન થાય એ ખાસ ધ્યાનમાં રાખવું. આ પ્રકારના પત્રો જ્યારે લખીએ છીએ ત્યારે કોઈપણના મનમાં એવી છાપ ઊભી થાય કે ગ્રાહક અને પેઢી એટલે કે ખરીદનાર અને વેચનાર એનો આર્થિક દરજ્જો જાણવો એ વેપાર માટેની પ્રવૃત્તિનો એક ભાગ ગણવામાં આવે છે. તો આ પ્રકારના પત્રોના ઉદાહરણ આપણે આગળ જોઈએ. નમૂનાના પત્રની અંદર પહેલો નમૂનાનો પત્ર તમે જુઓ તો સંભવિત પત્રો